વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ડીજીપીએ કાર્યવાહીના ભાગરૂપે 13 પોલીસ કર્મચારી સામે તપાસના આદેશ આપ્યા છે। 13 પોલીસ કર્મીની મિલકતના તપાસ આદેશ અપાયા છે। અમદાવાદમાંથી જિલ્લા બહાર કરવામાં આવતી હતી બદલી। ડીજીપીએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા આદેશ કર્યો છે। અમદાવાદમાં તોડબાજીની ફરિયાદના આધારે બદલીઓ કરવામાં આવી હતી। પોલીસ કર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો છે તેની તપાસ થશે। 13 પોલીસ કર્મી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। પોલીસ કર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લોકર સહિતની તપાસ કરવામાં આવશે। તો અમદાવાદ જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી હતી અને હવે આદેશ અપાયો છે મિલકતની તપાસનો। ત્યારે સંપૂર્ણ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, શું વિગત છે આપની પાસે? 13 એવા પોલીસ કર્મચારી છે જેમની સામે મિલકતની હવે તપાસ કરવામાં આવશે। પરિવાર પાસે કેટલી મિલકત છે તેની તપાસ કરાશે। બિલકુલ, છેલ્લા અમદાવાદમાં થોડા સમયથી જે બદલીઓનો દોર ચાલુ રહ્યો છે અને ખાસ કરીને સતત એક જ જગ્યા ઉપર 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષ સુધી ફરજ બજાવેલા જે પોલીસ કર્મચારીઓ છે તેમની પોલીસ કમિશનર દ્વારા બદલીઓ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત જે અલગ અલગ 13 જેટલા પોલીસ કર્મચારીઓ છે કે અલગ અલગ જે પોલીસ મથકોમાં ફરજ બજાવતા હતા તેમના વિરુદ્ધ તોડબાજીની અનેક ફરિયાદો મળી હતી, અમુક પુરાવાઓ પણ પોલીસ કમિશનરને મળ્યા હતા અને તેથી જ ડીજીપી અને પોલીસ કમિશનર દ્વારા ચર્ચાઓ કરી અને આ 13 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેની અમદાવાદ બહાર એટલે કે જિલ્લા બહાર છે બદલી કરવામાં આવી છે। તમામ પોલીસ કર્મચારીઓ છે તેની અલગ અલગ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે। હવે આ બદલી બાદ વધુ એક આકરું પગલું છે તેમના વિરુદ્ધ ભરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ડીજીપીએ આ તમામ જે પોલીસ કર્મચારીઓ છે એટલે કે 13 પોલીસ કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ હવે તપાસના આદેશ આપ્યા છે અને એવા તપાસ કે તેમની મિલકતો, તેમના વાહનો, તેમને કરેલા રોકાણો, બેંક બેલેન્સ, આ તમામ જે વસ્તુઓ છે, સ્થાવર જંગમ મિલકતો છે તેની પણ તપાસ કરવામાં આવશે। ફક્ત પોલીસ કર્મીના નામની નહીં પરંતુ તેમના પરિવારના સભ્યોના નામે પણ કેટલી મિલકતો, વાહનો અને કેટલી રકમ બેંકમાં છે તે તમામ વસ્તુઓ છે તેની ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવશે। સ્ટેટ મોનિટરિંગ સેલને આ જવાબદારી સોંપવામાં આવી છે। થોડા સમયમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। 13 પોલીસ કર્મચારી અને તેમના પરિવારની કેટલી મિલકતો છે તેનો એક રિપોર્ટ ડીજીપીને સોંપવામાં આવશે અને તેમાં પણ જો કોઈ વાંધો જણાશે અથવા તો એવું જણાશે કે તેમની આવક કરતાં સંપત્તિ વધારે છે તો તે મુજબની કાર્યવાહી છે તેના વિરુદ્ધ કરવામાં આવશે। જોકે હવે સ્પષ્ટપણે આ પ્રમાણેની ફરિયાદો અને તોડબાજી જે પોલીસ કરી રહી છે તે ચલાવી નહીં લેવાય તેવા એક સ્પષ્ટ સંદેશ છે આપવા માંગી રહ્યા છે સરકાર અને પોલીસ વિભાગ। એટલે કે આજ જે અત્યારે તપાસના આદેશ આપ્યા છે તેને લઈને આગામી દિવસોમાં તેની શું અસર જોવા મળે છે તે જોવું રહ્યું, પરંતુ અત્યારે તો આ સૌથી મોટા સમાચાર માની શકાય કે 13 પોલીસ કર્મચારીઓ છે તેની તમામ પ્રકારની જે મિલકત હોય, વાહન હોય કે અન્ય રૂપિયા હોય તેમની તમામની તપાસ થશે અને ત્યારબાદ એક સંપૂર્ણ રિપોર્ટ છે તે ડીજીપીને સુપ્રત કરવામાં આવશે। જી બિલકુલ હરીન, અગત્યની જાણકારી બદલ આભાર। તો આપને જણાવી દઈએ તોડબાજીની ફરિયાદના આધારે બદલીઓ કરવામાં આવી હતી અને આવા 13 પોલીસ કર્મચારી છે કે જેમની સામે હવે મિલકતની તપાસ કરાશે।